હેલો, તો તમે જેમ કે જોયું કાલે આઠમ હતી અને અમે સરસ રીતે કૃષ્ણ ભગવાનના દર્શન કર્યા. તમે આગળ બ્લોગમાં જોયું જ છે. તો આજે અમે જઈ રહ્યા છીએ બહાર ફરવા માટે મેળામાં, કારણ કે અમે સાતમ આઠમમાં ક્યાંય ગયા જ નથી. તો આજે આમ અચાનકથી જ પ્લાન બનાવી લીધો કે ચાલો ક્યાંક ફરવા જઈએ. જો રાતના 10:30 થયા છે અને હવે અમે નીકળી રહ્યા છીએ. મમ્મી નીકળે ને ફટાફટ એટલે પછી આપણે જઈએ. સો ગાઈઝ, અમે હવે પહોંચી ગયા છીએ રેસકોર્સના મેળામાં અને આવતા જ અમને એક બેડ ન્યૂઝ મળી ગઈ છે, કારણ કે મેળો જ બંધ થઈ ગયો છે. કારણ કે અમે છે ને ઘરેથી જ બહુ લેટ નીકળ્યા હતા અને અહીંયા પણ અડધી કલાકે પહોંચ્યા છીએ, કારણ કે રસ્તામાં બહુ બધું ટ્રાફિક હતું અને અમને મેળામાં તો એન્ટર કરવા ના દીધા. અને પછી અમે આવી ગયા છીએ બાજુમાં ફનવર્લ્ડ હતું ત્યાં પણ બધી રાઈડ ઓલમોસ્ટ બંધ થઈ ગઈ હતી, પણ પછી માંડ અમને એક રાઈડમાં બેસવાનો મોકો મળ્યો. અમે એક રાઈડમાં બેસી ગયા છીએ. ટ્રેનવાળી રાઈડ છે, કારણ કે અમે બહુ લેટ આવ્યા છીએ, 11 વાગી ગયા છે, એટલે અમને કંઈ ટિકિટ જ નથી મળતી. તો અમે એક રાઈડમાં બેસી ગયા છીએ, તમે જોઈ શકો છો. હવે બધા ખાલી અમારું ફેમિલી બેઠું છે, માંડ ટિકિટ મળી અમને. સો ગાઈઝ, આપણે બેસી ગયા છીએ આ ટ્રેનમાં અને હવે તમે જોઈ શકો છો અમે જાશું સીધા ડ્રેગનના મોઢામાં. અમે આવી ગયા છીએ અને અંદરથી જો કેટલું બધું સરસ ડેકોરેટ કરવામાં આવ્યું છે. બહુ મસ્ત લાગતું હતું, ક્યાંક આમ અલગ જ દુનિયામાં આવી ગયા હોય એવું અમને ફીલ થતું હતું. અને બધા અમે એટલું બધું એન્જોય કરી રહ્યા છીએ ને. જો અલગ અલગ પાર્ટમાં અલગ અલગ રીતે ડેકોરેટ કરવામાં આવ્યું હતું અને બહુ મજા આવતી હતી. જો અને આખો રાઉન્ડ મારીને અમે સીધા બહાર નીકળી ગયા છીએ ડ્રેગનના મોઢામાંથી. તમને પાછળ ડ્રેગન દેખાતો હશે. જો બહુ મજા આવતી હતી અમને તો, પર અફસોસ કે હमें सिर्फ 2 ही राउंड लगाने को मिले. गाइस, માંડ આમ મજા આવતી હતી ને ત્યાં તો પેલા ભાઈએ ટ્રેન રોકી દીધી અને પછી અમારે ઉતરવાનું થયું. शिट भाई, शिट यार, हमारे साथ ही ऐसा क्यों होता है हमेशा. तो गाइस, हमने राइड में तो બહુ મજા આવી, પણ 2 જ રાઉન્ડ મરાયો. અમને તો એવું લાગતું કે 10 રાઉન્ડ મરાવશે, પણ તા તો 2 જ રાઉન્ડ. બસ ઓવર એક્સપેક્ટેશન્સ ના રાખો તો બધા. સો ગાઈસ, માંડ અમે એક રાઈડમાં બેઠા, આઈસ્ક્રીમ ખાધું અને બસ ફર્યા. અને મેળો બંધ થઈ ગયો છે એટલે હવે અમે એક્ઝિટ લઈ રહ્યા છીએ. બહાર જઈને નાસ્તો વાસ્તો કરીને પછી ઘરે. ये देखो હાલો ગાઈસ, અમે મેળામાં આવ્યા હતા. જો રાજકોટનો મેળો. હવે અમે ઘરે જઈશું. ટાઈમ પૂરો થઈ ગયો છે મેળાનો, એટલે હવે ઘરે જવાનો સમય થઈ ગયો છે, એટલે જઈશું ઘરે. કાલે મળશું. બાય બાય. એકચ્યુઅલી અમે મેળામાં જ આવ્યા હતા, પણ પછી મેળો બંધ થઈ ગયો એટલે અમે ફનવર્લ્ડમાં આવ્યા છીએ. મેળો નથી આ તો પણ અહીંયાથી દેખાય છે મેળો. ડોરેમોન બાજુમાં જ છે જો મેળો. ત્યાંથી પછી અમે આ બાજુ આવી ગયા. સો ગાઈઝ, અમે નીકળી રહ્યા છીએ અત્યારે વાંકાનેર જવા માટે. સો લેટ્સ ગો. સો ગાઈઝ, રસ્તામાં આટલું બધું બ્યુટીફુલ વ્યૂ આવતું હતું તો મને થયું કે હું તમને બધાને પણ બતાવું. ગાઈઝ, મને તો બહુ જ મજા આવતી હતી આ જોઈને. પછી અમે પહોંચી ગયા હતા વાંકાનેર અને અમારા ઘરે પણ ગયા હતા. એ મેં વ્લોગ નથી બનાવ્યો. અને પછી અમે આવી ગયા છીએ મેળામાં. અમને રાજકોટના મેળામાં તો એન્ટર થવા નહોતું મળ્યું, પણ અમે અહીંયા આવ્યા છીએ વાંકાનેર, ત્યાં અમને એન્ટર થવા મળ્યું છે. ભલે નાનો મેળો છે, પણ અમે મેળામાં આવી ગયા છીએ. અને બસ સંજુ જો બહુ જ એક્સાઇટેડ છે. એક્સાઇટેડ તો હું પણ હતી, પણ સંજુ બહુ એક્સાઇટેડ હતી. અને પછી અમે બેસવાના છીએ ડ્રેગન રાઈડમાં. જેટલી સંજુ અત્યારે હેપી દેખાય છે ને, એટલી જ પછી બીવાની છે. તમે જોજો આગળ વ્લોગમાં. અને અહીંયા પણ કેટલી ભીડ હતી ખાલી એક રાઈડમાં બેઠવા માટે. અને પછી અમે જો બસ બેસવા જઈ જ રહ્યા હતા, ધીમે ધીમે કરતાં પછી અમારો વારો આવવાનો છે. જો હવે અમે આગળ વધી ગયા છીએ ગાઈસ, પણ ત્યાં સુધી હું તમને બીજા લોકોની ફૂટેજ બતાવજો. બીજા બધા કેટલું મોટું આ હતું ડ્રેગન રાઈડ, એમાં કેટલા બધા લોકો બેઠા હતા. સંજુને તો સાઈડમાં ઊભા જોતા જ બીક લાગવા માંડી હતી, પણ મેં એને હિંમત આપી કે ચાલ સંજુ, નહીં બીક લાગે એમ. અને બીક લાગે તો હું બેઠી છું. ખોટી હિંમત આપી દીધી હતી. સો ગાઈઝ, અમે બેઠા છીએ ડ્રેગન રાઈડમાં. બેસી તો ગયા છીએ, પણ હવે બીક ન લાગે તો સારું સંજુને. મને તો નહીં લાગે. આ વખતે અમે થોડા ઉપર બેઠા છીએ.
संजू का रिएक्शन आ रहा है संजू ने बहुत બીક લાગી મને લાગી હું અરે સો ગાઈઝ અમે તો આવી ગયા હતા ડ્રેગન રાઇડમાં બેસીને પણ પછી છોકરાઓએ જીદ કરી કે અમને પણ મોટી રાઇડમાં બેસવું છે પણ મમ્મીએ કીધું નહીં તમને બધામાં બીક લાગે એટલે અમે બધા છોકરાઓને જમ્પિંગ જપાકમાં બેસાડી દીધા છે તમે જોઈ શકો છો અને બધા અહીંયા એન્જોય કરી રહ્યા છે રાશિ ભૈલો અને નંદની ટ્રાય કરે છે ઉપર ચડવાનું અને ફાઇનલી ચડી પણ ગયા છે હવે તમે જોજો એકબીજાને ધક્કો મારતા મારતા એ ત્રણેય નીચે ઉતરશે અને અમારી રાશિ તો કેટલી ક્યુટ લાગી રહી હતી તમે જો એક પોની પણ વાળી છે સાઈડમાં અને જો હવે જમ્પિંગ જપાકમાં ત્રણેય લોકો એન્જોય કરી રહ્યા છે અને મારો ભૈલો જો આમ ઢળાઈને નીચે આવી ગયો અને એ ગોતતો હતો ખુશીને પણ એને ખબર નથી ખુશી તમારા બધાની પહેલાં જો જમ્પિંગ જપાકમાં ચડી ગઈ છે અને એ પોતે એન્જોય કરવા માંડી છે તમે જોઈ શકો છો આ ત્રણેય પાછા ચડી ગયા છે રાશિ અને નંદની જો એક સાથે જમ્પ કરી રહ્યા છે અને પહેલો તો જમ્પ નથી કરતો એ તો લપસ્યા ખાતો હોય ને એમ જ આવતો રહે છે અને હવે આપણી ખુશી જો ખુશી છે ને એકદમ નાની છોકરી છે જો બધા નાના છોકરા સાથે એ પણ ચડી ગઈ છે અને કેટલી આમ જમ્પ કરી રહી છે તમે જોઈ શકો છો અને પછી છોકરા આવી ગયા હતા અને અમે ખાઈ રહ્યા હતા ઢોકળા તમે જોઈ શકો છો બધાની સાથે ફેમિલી સાથે ઢોકળા ખાઈને પછી અમને કંઈક ઠંડુ ખાવાની ઈચ્છા થઈ એટલે અમે મંગાવી લીધી છે આઈસ્ક્રીમ અને પછી આઈસ્ક્રીમમાં તો જામો પડી ગયો ભાઈ બધાને બહુ મજા આવી તમે જોઈ શકો છો બધા આઈસ્ક્રીમ ખાઈ રહ્યા છીએ અમે એકસાથે સર્કલમાં બેસીને અને એકદમ બહુ મજા આવી છે બીજી રાઈડમાં પણ અમે બેઠા હતા પણ એ મેં શૂટ ના કર્યું અને પછી અમે વાંકાનેરથી ઘરે જવા માટે નીકળ્યા તો રસ્તામાં કંઈક આ રીતે વીજળી થઈ રહી હતી સખત એક જ જગ્યાએ એટલે મને થયું કે લાવો વિડીયો લઈ લઉં સો ગાઈસ બાય બાય મળીએ પાછા નેક્સ્ટ વ્લોગમાં